હાલ રાજ્યમાં ભાજપના નેતાઓ કોઈને કોઈ વિવાદમાં આવી રહ્યા છે। ભાજપના નેતાઓને કદાચ એવું લાગતું હશે કે ભાજપનો ખેસ પહેરી લીધો છે, એટલા માટે તેમનું કોઈ કંઈ બગાડી શકશે નહીં કે જેથી તેઓ કાયદાને હાથમાં લેતા પહેલા જરાય ખચકાતા નથી। હમણાં થોડા દિવસ પહેલા ભાજપના નેતા દાદાગીરી સામે આવી હતી કે જેમાં ભાજપના પૂર્વ સ્પીકર અને શિક્ષણ મંત્રી રમણલાલ વોરા વિવાદમાં આવ્યા હતા કે જેમાં તેમની નશાબંધી મંડળના પ્રમુખ વિવેક દેસાઈ સાથે ગાળાગાળી કરી હતી અને તેમને ધમકી આપી હતી। ત્યારે આજે ભાજપના વધુ એક નેતાની દાદાગીરી સામે આવી છે, જેમાં છોટાઉદેપુરના ખંભાત તાલુકા પંચાયતમાં કર્મચારીને માર મારતા ભાજપના બે નેતાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। મળતી વિગતો અનુસાર છોટાઉદેપુરના ખંભાત તાલુકા પંચાયતમાં કર્મચારીને માર મારવા મામલે પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાના ભત્રીજા રાજપાલ રાઠવા અને ધારાસભ્ય જયંતિ રાઠવાના સાળા શૈલેષ રાઠવા સામે પોલીસ ફરિયાદ થઈ છે। તેઓએ કરાર આધારિત કર્મચારીને અલગ અલગ સમયે બંને ઓફિસમાં આવી લાફા માર્યા હતા કે જેમાં રાજપાલ રાઠવાએ દારૂના નશામાં કચેરીએ આવી બિલો બનાવી કઈ કોમ્પ્યુટરના કીબોર્ડ તોડ્યા હતા। એટલું જ નહીં, કર્મચારી મિતેશ રાઠવાને 3-4 થપ્પડ મારી દીધા હતા। અગાઉ ઉમઠી ગામના સરપંચ પતિ શૈલેષ રાઠવાએ પંચાયતના કામો અંગે ઝઘડો કરી થપ્પડ માર્યાનો આરોપ લગાવ્યો હતો। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।